સુરત પાલનપુર ગામ ખાતે આવેલી મથુરા નગરીના રહીશો ત્યાં કોમર્શિયલ અને ત્યાં જ સ્થાપિત થયેલી નર્સરીના બાંધકામ સામે 1 વર્ષથી જજુમી રહ્યા છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. તેથી ન્યાય મેળવવા માટે ગામ લોકોએ સુરતના રાંદેર ઝોન હેઠળ આવતી મથુરા નગરી રો હાઉસ ગેટ નંબર 1 પાસે પ્લોટ નંબર 1 ઉપર સોસાયટીના ઠરાવ વિરુદ્ધ અને પાલિકાની મંજૂરી વગર કોમર્શિયલ બાંધકામ કરી ક્રિટ્સ નર્સરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. એટલું જ નહીં, નર્સરીમાં આવતા વાહનોને સોસાયટીના ગેટ સામે ગમે તેમ પાર્ક કરવામાં આવે છે, જેના કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સૌથી ગંભીર વાત તો એ છે કે જ્યારે સોસાયટીના રહીશો આ બાબતે વાહન પાર્કિંગ સુધારવા માટે કહે છે, ત્યારે સામે પક્ષે અસભ્ય ભાષાનો ઉપયોગ કરીને ધમકાવવામાં આવી રહ્યા છે અને જોઈ લેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1 વર્ષથી સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન અને મ્યુનિસિપલ કમિશનરને વારંવાર લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. આખરે કંટાળીને આજે મથુરા નગરીના રહીશોએ ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનર, રાંદેર ઝોન અને શિક્ષણ સમિતિમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો હવે પછી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉપવાસ ઉપર ઉતરશે અને ન્યાય માટે કોર્ટના દરવાજા પણ ખટખટાવશે. શું તંત્ર આ રહીશોની સમસ્યા સાંભળશે કે પછી કોઈ મોટી દુર્ઘટના કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાની રાહ જોશે? નિકુંજ વસાવા. ક્યાં રહેવાનું નિકુંજભાઈ? આ મથુરા નગરના 27 નંબર. શું સમસ્યા છે મથુરા નગરીમાં? સમસ્યા એમાં એ છે કે આ સોસાયટીમાં ઇલીગલ બાંધકામ કરેલું છે સ્કૂલનું. સોસાયટીના મેમ્બરમાંથી કોઈ પરમિશન નથી આપી. આ પ્રોપર્ટી જે માલિક લેવાના હતા એમને બી પહેલે કહી દીધું હતું કે તમે કમર્શિયલ યુઝરું આ રેસિડેન્ટ લેવાના છો તો નહીં લેતા. રેસિડેન્શિયલ પ્લેસ છે, કોઈ પરમિશન નથી આપી. સોસાયટીની દીવાલ રાતોરાત તોડેલી છે ને પછી પાર્કિંગ વાળું બહુ લડાઈ અહીં ચાલે છે કે એમ કહે છે કે અમારો એરિયા કહેવાય. આ સોસાયટીનો રોડ છે, આ એસએમસીની જગ્યા છે. આ સોસાયટીની સામે જે રોડ છે એસએમસીનો છે ને આ જગ્યા છે એસએમસીની છે. આ કોઈ બી ગાડી પાર્ક કરી શકે છે. તો આ લડાઈ એ બાબતની છે. એ ભાઈ એમ કહે છે આ જગ્યા અમારી છે, આ અમે પાર્કિંગ કરશું. એ સોસાયટીમાં કોઈ પરમિશન નથી, ઇવન સેક્રેટરીએ બી નથી પરમિશન આપી. આ સમસ્યા કેટલા વર્ષથી છે? આ 1 વર્ષથી ચાલે છે આ પ્રોબ્લેમ. રેગ્યુલર કોઈ બી સોસાયટી મેમ્બર હોય જે ગાડી મૂકે કે કોઈ બી અંદર જાય, અમુક વાર દાદા કેવી કરે છે કે સોસાયટીની બહાર ગાડી મૂકી દે છે. કોઈને અંદર નહીં આવવા દેવા, કોઈને બહાર નહીં આવવા દઈશ એવી ધમકી આપે છે. પ્લસ એવું કહે છે કે સોસાયટીના કોઈ બી માણસ હોય કોઈ બી આવી જાવ, કોઈ વાંધો નથી. ધમકી આપે છે, લડાઈની ધમકી કે કોઈની નોકરીનો કોઈને એ છે. વાત કરીએ તો આના માટે વિરોધમાં કઈ કઈ જગ્યા પર અરજીઓ કરેલી છે? અરજી અમે એસએમસીમાં કરી હતી. 1 વર્ષ થઈ ગયો છે, હજુ સુધી કઈ સ્ટેપ લીધો નથી એસએમસી. અમે બધાએ પાછી અરજી કરી છે, પછી ઓનલાઈન અરજી કરી છે, પણ હજુ સુધી કઈ સ્ટેપ લેવામાં આવ્યો નથી. એ લોકો એવું કહે છે ખાલી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવશે જેની બી પ્રોપર્ટી છે. આ નર્સરી કોણ ચલાવી રહી છે અને પહેલા પ્રોપર્ટી કોની હતી? પ્રોપર્ટી આ જીતુભાઈ નામના જે એમના ઓનર છે. હવે જે એમની ઓળખીતા જ કોઈ છે એ આવે સ્કૂલની પ્રોપર્ટી લેડીઝ છે એ જે ચલાવે છે.